હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો આજે અમારી ઓફિસમાં બ્લડ ડોનેશન માટેનો મેડિકલ કેમ્પ હતો. તો બધા જ લોકોએ આજે બ્લડ ડોનેશન કર્યું હતું અને મેં પણ કર્યું હતું. તો આજે અમારી ઓફિસમાં બ્લડ ડોનેશન કેમ્પ હતું જે રેડક્રોસવાળાએ રાખેલું હતું. અને આ ડોનેશન કેમ્પમાં ઘણા બધા લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને મેં પણ કર્યું હતું, જે તમે જોઈ શકો છો. અને અહીંયા જે પણ ડૉક્ટરો હતા તે બધા હોશિયાર ડૉક્ટરો હતા અને તે સૌથી પહેલાં ચેકઅપ કરતા હતા કે જે પર્સન જે બ્લડ ડોનેટ કરે છે તે એલિજિબલ છે કે નહીં, અને એમને કોઈ પણ પ્રકારનો રોગ છે કે નહીં, એને કોઈ મેડિસિન લીધેલી છે કે નહીં, બધું જ ચેકઅપ કરતા હતા. એ પછી બ્લડ લેતા હતા. અને આ જે બ્લડ જે છે તે ઘણા છોકરાઓ નાના નાના હોય છે જેને થ્રોમ્બોસિસ નામનો એક રોગ હોય છે, જેમાં એવું છે કે તે છોકરાઓને કમ્પલસરી લોહી ચડાવવાનું હોય છે, કેમ કે એમનું લોહી જે છે તે આગળ ભ્રમણ કરતું નથી. તે એ લોકો માટે અમે બ્લડ ડોનેટ કર્યું હતું. તો હું ફ્રેશ થઈ ગયો છું અને મેં જમી પણ લીધું છે. અને આજે ઠંડી બહુ જ ખતરનાક છે, ભયંકર ઠંડી છે, જોઈ શકો છો. મફલરે બાંધ્યું છે મેં અને જેકેટે પહેર્યું છે. તો આજે છે શનિવાર અને દર શનિવાર અમે મંદિરે જઈએ છીએ. પૂજા પણ રેડી થઈ ગઈ છે, જે તમે જોઈ શકો છો. હા, હું પણ રેડી થઈ ગઈ છું. આજે બહુ જ ઠંડી છે એટલે મેં પણ ટોપી વાળું સ્વેટર પહેર્યું છે, જેથી મને ઠંડી બહુ ના લાગે. તો હવે અમે જઈએ છીએ મંદિરે. આજે બધા ઠંડી છે. હા, આજે બહુ જ ઠંડી છે. તો અમે લોકો સીડી ઉતરીને નીચે જઈ રહ્યા છીએ. તો અમે લોકો હવે નીચે આવી ગયા છીએ અને શુભમ જઈ રહ્યો છે પસીનો કાઢવા માટે. જોઈ શકો છો કે શુભમ આવી ગયો છે પસીનો લઈને. તો અમે હવે મંદિર જઈ રહ્યા છીએ. ખરેખર બહાર બહુ જ ઠંડી છે અને આટલી ઠંડીમાં પણ બધા લોકો બહાર આવે છે, બહુ નવાઈની વાત છે. અને આજે કંઈક વધારે પડતી જ ઠંડી છે. અમારા આ નારોલમાં આ ઓશિયામો છે અને એની બાજુમાં આ ટ્રેન્ડ્સ છે, ત્યાં કપડાં બહુ સારા મળે છે. અને ઇટાલિયન્સ છે, ત્યાં પીઝા સારા મળે છે. રેલી બેગ છે, ત્યાં બેગ સરસ મળે છે. અમે લોકો શનિદેવના મંદિરે પહોંચી ગયા છીએ હવે શનિદેવના મંદિરે દર્શન કરવા માટે. મંદિરની નજીક અમે પહોંચી ગયા છીએ અને મંદિર પહેલાં એક હવન કુંડ છે અને એમાં બહુ જ બધા શ્રીફળો મૂકેલા છે, જે તમને દેખાય છે. તો હવે અમે લોકો અહીંયાથી આગળ જઈ રહ્યા છીએ. જય શનિદેવ મહારાજ. અષ્ટભજન દેવનું મંદિર છે, દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જય પંચમુખી હનુમાન દાદા. શનિદેવના દર્શન કેવા થયા? બહુ સરસ થયા છે દર્શન બહુ સારું. હવે અમે લોકો જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે. તો અમે લોકો પહોંચી ગયા છે હનુમાનજીના મંદિરે અને શુભમ હવે પસીનો મૂકવા માટે જગ્યા ગોતી રહ્યો છે. શુભમે પસીનો મૂકી દીધો છે. શુભમ હાય. આ બા છે, બહુ જ મહેનતથી માળા બનાવે છે અને બધા લોકોને 10-10 રૂપિયામાં વેચે છે. બહુ મહેનત કરે છે બા. બા જય શ્રી રામ. બા બહુ મહેનત કરે છે. અહીંયા મંદિર આવો તો આ બા જોડેથી માળા જરૂર લેજો તમે લોકો. અમે તે માળા લઈ લીધી છે. તો હવે અમે લોકો જઈશું મંદિરે. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરની અંદર. અહીંયા બધા જ લોકો હનુમાન ચાલીસા વાંચે છે અને શુભમ પણ વાંચી રહ્યો છે. મંદિરના દર્શન અમારા બહુ સરસ રીતે થઈ ગયા છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. તો અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે અને અમે અત્યારે લિફ્ટની રાહ જોઈ રહ્યા. લિફ્ટ છે અત્યારે ચોથા માળ ઉપર અને અહીંયા જોઈ શકો છો કે પૂજા અને હું બંને વેટિંગ કરી રહ્યા છીએ. પૂજાના મોઢા પર ગુસ્સો લાગે છે. શું થયું પૂજા? કશું કેવું નથી, પછી કહીશ તમને બધા. તો લિફ્ટ ફાઇનલી આવી ગઈ છે. કુલજા સિમ છે. હું અને પૂજા હવે જઈ રહ્યા છીએ ઉપર અને અત્યારે અમે બંને છીએ લિફ્ટમાં. શું કે પૂજા? જઈ રહ્યા છીએ ઉપર હવે. બહુ ઠંડી હતી. અત્યારે અમારે જવાનું છે બહાર, એ બી કોમલબેનના સાસરીમાં. શુભમ ગાડીનું કવર ઢાંકી રહ્યો છે. ગાડીનું કવર હવે ઢંકાઈ રહ્યું છે. શુભમને સાફ સફાઈનું બહુ હોય છે, સહેજ પણ ડસ્ટ હોય છે તો એને ચાલતું નથી. ગાડીનું બહુ જ ધ્યાન રાખે છે. તો અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. મમ્મી ઊંઘ આવે છે તને પૂજા? ના. અમે લોકો હવે જઈએ છીએ ઉપર અને મને તો ઊંઘ આવે છે. જઈને સુઈ જવું પડશે અને કાલે રવિવાર છે એટલે શાંતિ આરામ. અમે લોકો પથારી પાથરીને જ ગયા હતા કે જેથી ઘરે આવીએ એટલે સીધું સુઈ જવાનું થાય. જો આ મમ્મીનો પ્લાનિંગ હતો. શું છે મમ્મી, આ પેલા એડવાન્સમાં જ પથારી પાથરી હતી તે? હે એવું એમ? શું થાય મમ્મી, કેમ અદબ પાડી દીધી તે? જોરદાર ઠંડી લાગે. બધા એમ કહે છે કે તું દરરોજ અલગ અલગ સાડી પહેરે છે, એકને એક સાડી બીજી વાર પહેરતી નથી. કેટલી સાડી છે તારી પાસે? મારી જોડે 60 સાડી છે. ઓહો હો, સરસ સરસ. તો હજી પિક્ચર જોવાનું છે કે સુઈ જવાનું તારે? ના, અત્યારે આરામ કરો છો.
પપ્પા શર્ટની ઉપર કોટી પહેરી તમે આજે? ઠંડી કેવી છે તે? તમે દરરોજ અલગ અલગ કરો છો. હવે ટાયર્ડ આજ વધુ હતી કાંઈ કરતા વધુ સાથે આ ઠંડી ના હોય આમાં? ના હાલે ના એટલે શર્ટે પહેર્યું છે. અચ્છા, અંદર સ્વેટર. તો અમે લોકો ગયા હતા કુમારના સાસરીમાં, તો અમને લોકોને ત્યાં બહુ જ મજા આવી. સુરેશકુમાર જે છે એમની જોડે પણ અમે ઘણા સમય પછી મળ્યા છીએ. ઘણો ટાઈમ થઈ ગયો, મેં છેલ્લે ક્યારે ચા પી હતી મને પણ યાદ નથી, પણ ઘણો ટાઈમ પછી અમે લોકો આજે ફરીથી મળ્યા હતા અને ઘણી બધી વાત કરી હતી. અમે લોકો બેઠા જ હતા અને અનફોર્ચ્યુનેટલી તે સમયે હિમાંશુભાઈને એ લોકો પણ આવી ગયા અને મેં પણ નહોતું વિચાર્યું કે હિમાંશુભાઈને આજ આવવાના છે અને એમને પણ નહોતું વિચાર્યું કે અમે આજ જઈશું. ઘણી બધી વાતો કરી, ઘણી મજા કરી. હિમાંશુભાઈને એ લોકો જવાના છે તો પછી એની પણ થોડી ઘણી વાતો કરી. તો હસી મજાક ઘણો બધો થયો અને ખરેખર બહુ મજા આવી. મને ઊંઘ આવતી હતી એટલે પછી મેં કીધું કે હવે અમે લોકો જઈએ છીએ. તો પછી અમે લોકો નીકળી ગયા ત્યાંથી અને અમે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે અને અત્યારે વાગ્યા છે રાતના 11:15 અને મને તો ઊંઘ આવે છે હવે. તો કાલે તો રવિવાર છે એટલે કાલે શાંતિથી સૂવાનું છે. ગામડેથી છે ને ઊંઘ પૂરી થતી જ નથી કેમ કે ગમે ત્યારે કંઈક ને કંઈક હોય જ છે જવાનું અને રાતે મોડું થઈ જાય છે સૂવામાં અને અત્યારે ઠંડીના લીધે ખતરનાક ઊંઘ આવે છે. સવારે ઉઠવાની ઈચ્છા નથી થતી. હવે હું સૂઈ જઈશ. તો આજનો વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય બહુચર.